હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે ભારતીય બંધારણના સ્ત્રોતો નવો ટૉપિક લઈને આવી ગયા છે. આ ટૉપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો બને છે ને તે બધા જ આ વિડીયોની અંદર લઈ લેવામાં આવેલા છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલો પ્રશ્ન: ભારતીય બંધારણમાં સમવાય તંત્ર અને સંઘીય તંત્ર વ્યવસ્થા શેમાંથી લેવામાં આવી છે? તો ભારત શાસન અધિનિયમ 1935માંથી. બીજો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં રાજ્યપાલનો હોદ્દો શેમાંથી લેવામાં આવ્યો છે? તો ભારત શાસન અધિનિયમ 1935માંથી. ત્રીજો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં ન્યાયપાલિકાની વ્યવસ્થા શેમાંથી લેવામાં આવી છે? તો ભારતીય શાસન અધિનિયમ 1935માંથી. ચોથો પ્રશ્ન: ભારતીય બંધારણમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિએ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી. પાંચમો પ્રશ્ન: ભારતીય બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી. છઠ્ઠો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો બ્રિટન પાસેથી. સાતમો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો બ્રિટનમાંથી. આઠમો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો બ્રિટનમાંથી. નવમો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટનમાંથી. દસમો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં કાયદાના શાસનનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો બ્રિટનમાંથી. 11મો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં પ્રસ્તાવના એટલે કે આમુખ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા પાસેથી. 12મો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? તો અમેરિકા પાસેથી. 13મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો અમેરિકા. 14મો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકા. 15મો ક્વેશ્ચન: ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકા. 16મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો અમેરિકામાંથી. 17મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા માટેની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકામાંથી. 18મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો આયર્લેન્ડ. 19મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક એ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો આયર્લેન્ડમાંથી. 20મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો આયર્લેન્ડમાંથી. 21મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કયા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ છે? તો કેનેડા પાસેથી. 22મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો કેનેડા પાસેથી. 23મો ક્વેશ્ચન: સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો કેનેડા પાસેથી. 24મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં સંયુક્ત સમિતિ યાદી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો ઓસ્ટ્રેલિયા પાસેથી. 25મો: ભારતના બંધારણમાં કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દત લેવામાં આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા પાસેથી. 26મો: ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તે ફ્રાન્સમાંથી. 27મો: ગણતંત્રનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ફ્રાન્સમાંથી. 28મો ક્વેશ્ચન: ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો દક્ષિણ આફ્રિકામાંથી. 29મો: ભારતના બંધારણમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? તો દક્ષિણ આફ્રિકા પાસેથી.
30મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ ક્યાંથી લેવામાં આવી છે? તો ભારત સરકાર અધિનિયમ 1935માંથી. ભારતના બંધારણમાં કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જર્મનીમાંથી. 32મો ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? પૂર્વ સોવિયત સંઘમાંથી. 33મો ક્વેશ્ચન, આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વિચારધારા કયા બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો પૂર્વ સોવિયત સંઘમાંથી. 34મો ક્વેશ્ચન, કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા કયા દેશ પાસેથી લેવામાં આવેલી છે? તો જાપાનમાંથી. તો આ ટોપિકની અંદર આપણે બંધારણની અંદર કયા દેશમાંથી શું શું લીધેલું છે તે બધા જ ટોપિક આવરી લીધેલા છે.